જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે મમ્મીની 10મી પુણ્યતિથિ એટલે મેં બેન બનેવી ભણેજ બધાને ઘરે જમવા બોલાવ્યા હતા. તેની તૈયારીઓ મારે આજે વહેલી સવારથી ચાલુ થઈ ગઈ હતી. સૌથી પહેલાં મેં દેવ સેવા કરી લીધી હતી. વેંગણ બટાકા ટામેટાનું શાક આજે આપણે બનાવીશું. તો વેંગણ અને બટાકાને આ રીતે કાપીને પહેલાં 1 ગ્લાસ પાણી નાખીને એને બાફી લઈશું. બીજા ચૂલા ઉપર આપણે તુવરની દાળને પણ બાફવા માટે મૂકી લઈશું. તુવરની દાળ લઈ સરસ એને ધોઈ તેની અંદર સિંગદાણા નાખીને એક બાજુ એને બાફવા મૂકી દઈશું અને ત્રીજા કુકરમાં આપણે ભાતને પણ બાફવા મૂકી દઈશું. હવે પૂરીનો લોટ બાંધી લઈશું. ઘઉંના લોટની અંદર મીઠું અને મોણ નાખીને કડક લોટ બાંધશું એટલે પૂરીઓ બહુ સરસ બને. વેંગણ અને બટાકા બફાઈ ગયા છે તો હવે તેલની અંદર રાઈ જીરું નાખીને ઝીણા સમારેલા ટામેટા એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું, આદુ મરચાંની પેસ્ટ અને બધું નાખીને વઘારી દઈશું. હવે આપણે પુણ્યતિથિનું ભોજન બનાવી રહ્યા છીએ એટલે કાંદા લસણ કશો ઉપયોગ કરીશું નહીં અને પાપડનો પણ ઉપયોગ થતો નથી. સરસ આદુ મરચાં નાખીને સાંતળાય એટલે એની અંદર આ બાફેલા વેંગણ અને બટાકા એડ કરી દઈશું. એને સરસ તબળવા દઈશું. 1 ચમચી ખાંડ પણ એડ કરી દઈશું. 5 મિનિટ તબળશે એટલે આ સરસ રસદાર વેંગણ બટાકા ટામેટાનું શાક બનીને રેડી થઈ જશે. અંદર ધાણા એડ કરી દઈશું અને હવે એને આપણે બાજુએ કાઢી નાખીશું. હવે આપણે આજે બીજી બાજુ બનાવીશું આપણી ખાટી મીઠી ગુજરાતી દાળ. દાળને આટીને આમલીનો રસ, મીઠું, આદુ મરચાંની પેસ્ટ નાખીને તૈયાર કરીશું. ઘીમાં દાળનો વઘાર કરીશું. મેથી, રાઈ, જીરું, હિંગ, લાલ મરચાં, મીઠો લીમડો, ઝીણા ટામેટાં નાખીને રૂટિંગના બધા મસાલા એડ કરીને બાફેલી દાળ અંદર એડ કરી દઈશું અને તેની અંદર સરસ મજાનો ગોળ નાખીશું અને ખાટી મીઠી આપણી આ દાળ ઉકળવા માંડશે. લીલા ધાણા નાખીશું. જેટલી દાળ ઉકળશે ને એટલી જ ટેસ્ટી બનશે. હવે બીજી બાજુ મેં વાટી દાળના ખમણ બનાવ્યા છે તો લીલા ધાણા ઉપર ભભરાવી દઈશું અને રાઈનો વઘાર કરીશું. તો આ સરસ મજાના ખમણ પણ રેડી છે અને હવે આપણે બનાવી લઈશું ગરમા ગરમ પૂરીઓ. બધી પૂરીઓ મેં પહેલાં વણી લીધી છે અને પછી ગરમ તેલમાં આપણે એને તળી લઈશું. અને સ્વીટમાં મેં મઠો બનાવ્યો હતો તો મઠો પણ રેડી છે. સૌથી પહેલાં આપણે વાહ માટેના ગાય કાગડા કૂતરાનું કાઢી લઈશું. પૂરી, દાળ, ભાત, શાક, ખમણ, મઠો, કાકડી ટામેટાની કચુંબર અને આ સાબુદાણાના પાપડ, પરથી દેશી ઘી. વાહ મુકાઈ જાય પછી બધાને મેં જમાડી લીધા. એક બાજુ પૂર્વાબેન પણ જમવા બેસી ગયા છે અને અમારા મુખ્ય મહારાજ ટ્યુશન પછી આવ્યા હતા એટલે એને જમાડ્યું, એને દાન કર્યું. તો આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂરથી મને કમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.